75 સ્પીડ ઝડપ કોર્ટના પેરા રેડી સ્ટાર્ટ. વ્યથિત હોવાના કારણે માત્ર વાદી નંબર 1એ વિદ્વાન અપીલ અદાલત સમક્ષ 2012ની નિયમિત નાગરિક અપીલ નંબર 62 તરીકે અપીલને પસંદ કરી છે. જે અરજીઓ વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી ન હતી. નીચેની વિદ્વત અપીલ અદાલતે તેના નિર્ધારણ માટે મુદ્દાઓ તૈયાર કર્યા છે અને તે મુજબ નિર્ણય લીધો છે. પક્ષકારોની હરીફ રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી અને રેકોર્ડ પરના પુરાવાનું મૂલ્યાંકન કર્યા પછી નીચેની વિદ્વત અપીલ અદાલતે યોગ્યતા પર અપીલને ફગાવી દીધી છે અને વિદ્વત ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલા ચુકાદા અને હુકમની પુષ્ટિ કરી છે. ફકરો: તે નીચેની બંને અદાલતો દ્વારા પસાર કરાયેલા આ ચુકાદાઓ અને હુકમો છે જેને અપીલકર્તાઓ દ્વારા આ બીજી અપીલમાં પડકારવામાં આવ્યા છે. આ અદાલત સમક્ષ મૂળ વાદી અપીલકર્તાના વિદ્વાન વકીલ શ્રી જેપીએ રજૂઆત કરી છે કે નીચેની વિદ્વાન અદાલતોએ દાવામાં ગણાવ્યા મુજબ વિવિધ સરળ અધિકારો આપ્યા નથી જે પ્રશ્નમાં જમીન પર અસ્તિત્વ ધરાવે છે. તેમણે રજૂઆત કરી છે કે અન્ય ગામડાઓ, સ્મશાનગૃહ, તળાવ, મંદિરો, ઉકેરડા, વંદડા અને જમીન પરની ઘણી જાહેર સુવિધાઓ સુધી જવાનો એક માર્ગ છે. તેમણે રજૂઆત કરી છે કે નીચેની વિદ્વતાપૂર્ણ અદાલતોએ પ્રતિવાદીઓને ગામના લોકોને ઉપરોક્ત જાહેર સુવિધાઓથી વંચિત રાખવાની મંજૂરી આપી છે જેનો તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આનંદ માણી રહ્યા છે. ફકરો: તેમણે વધુમાં રજૂઆત કરી છે કે નીચેની અદાલતો દ્વારા માન્ય કરાયેલ બળતણ માટે ઢોર ચરાવવા અને લાકડા લેવાના ગામના લોકોના કાયદેસર સ્ફટિકીકૃત અધિકારો પરાજિત અને નિરાશ છે. તેમણે રજૂઆત કરી છે કે જો પ્રતિવાદીઓને બાંધકામ કરવા અથવા અન્ય કોઈ હેતુ માટે જમીનનો ઉપયોગ કરવાની અથવા અન્ય વ્યક્તિઓને ચરાવવા માટે સંપર્ક દ્વારા જમીન આપવાની અથવા કોઈપણ વ્યક્તિને વૃક્ષો અને વનપેદાશો આપવાની અથવા વૃક્ષો અને વનપેદાશો આપવાની મંજૂરી આપવામાં આવે તો ગામના લોકોનો દાવો કરેલી જમીન પર તેમના પશુઓને ચરાવવાનો નિર્વિવાદ અધિકાર પરાજિત થાય છે. ફકરો: તેમણે એમ પણ રજૂઆત કરી છે કે મામલતદારે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 37(2) હેઠળ આદેશ પસાર કર્યો હોવાથી ગામના લોકોના પશુઓને ચરાવવા અને દાવાની જમીનમાંથી બળતણ માટે લાકડા લેવાના અધિકારને માન્યતા આપી છે. તેથી દાવાની જમીન પર ગામના લોકોને અન્ય કોઈ અધિકાર આપી શકાય નહીં. તેમણે રજૂઆત કરી છે કે મામલતદાર પહેલાં ગામના લોકો પક્ષકાર ન હતા. તેમણે રજૂઆત કરી છે કે તે જમીન પર માલિકીના અધિકારને લગતી અગાઉના જાગીરદાર અને સરકાર વચ્ચેની બાબત હતી.